આતંકી હુમલાને લઈને અમદાવાદીઓમાં આક્રોશ આસમાને, રોડ પર ઉતર્યું અમદાવાદ। પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને અમદાવાદીઓમાં આક્રોશ આસમાને છે। અંજલી 4 રસ્તા પાસે લોકો રોડ પર ઉતર્યા હતા। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાનના ઝંડા, પેઇન્ટિંગ, પાકિસ્તાન મુર્દાબાદ રોડ પર લખ્યું હતું। અંજલી 4 રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી નોંધાવ્યો વિરોધ। રસ્તા પર ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન નેસ્તું નાબૂદ કરવાનો સંદેશો આપ્યો। અમદાવાદના મેમનગરમાં પણ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો। પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાની શહેરીજનોને શ્રદ્ધાંજલિ જોવા મળી હતી। બોર્ડર પર લડવા અમે છે તૈયાર, અમને આપો હથિયાર સહિતના નારા લગાવ્યા। આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો। આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા। વિરોધના દ્રશ્યો અમદાવાદના નરોડાના છે। નરોડાના વેપારીઓએ દુકાનોને એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી। નરોડા મુક્તિધામમાં યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ રેલી અમદાવાદના દરિયાપુરમાં નીકળી। અમદાવાદના દરિયાપુર તેમજ કાલુપુરના વિસ્તારમાં રેલી કાઢી રોષ વ્યક્ત કરાયો હતો। મુસ્લિમ સમાજ દ્વારા કઢાયેલી રેલીમાં 10,000 કરતાં પણ વધુ લોકો જોડાયા હતા। રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા। આ રેલીમાં વેપારી મહામંડળના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના અન્ય વેપારી આગેવાનોનું સ્થાનિક મુસ્લિમોએ પાણીની બોટલ અને લીંબુ પાણી આપી સ્વાગત કર્યું હતું। હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। पहलगाम घटना बाद समग्र देश में आक्रोश है। राणपुर में मेन बजार थी बस स्टेशन सुधी कैंडल मार्च रेली योजवामां आवी। बस स्टेण्ड पासे 2 मिनिट मौन पाड़ी मृतकों ने श्रद्धांजलि अर्पण करवामां आवी। राणपुर तालुका कांग्रेस समिति द्वारा रेलीनुं आयोजन करवामां आव्युं। आ उपरांत पाकिस्तान मुर्दाबाद, आतंकवाद मुर्दाबादना नारा साथे विरोध प्रदर्शन करवामां आव्युं। आ तरफ गोधरा अने जामनगर में पण विरोध जोवा मळ्यो। जम्मू काश्मीरना पहलगामમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરવા હડફનું સંતરોડ સાલિયા બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું। સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બજારમાં ખરીદી માટે નહીં આવી બંધને સમર્થન આપ્યું। બજાર બંધને પગલે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સંતરોડ બજારમાં જોવા મળ્યો। ઉપસ્થિત વેપારીઓને અગ્રણીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સરકારને પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી હતી। આ તરફ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર નિંદા પ્રસ્તાવ બહાર પાડ્યો। ગાદીપતિની અધ્યક્ષતામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ। સમાજની બેઠકમાં આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી। મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજીએ હિન્દુઓને સજાગ થવા આહવાન કર્યું। આતંકવાદ સામે કડક પ્રતિક્રિયાનો વડાપ્રધાનને અનુરોધ કર્યો।